નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની ડમરૂવાલા ફાઉન્ડેશન દ્વારા ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરનો વિશેષ શણગાર કરાયો। ડમરૂવાલા ફાઉન્ડેશન ફરી એકવાર પોતાની અનોખી પહેલને લઈને ચર્ચામાં આવી। પ્રસિદ્ધ કેદારનાથ મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવાની સફળતા બાદ હવે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિર અને કોરિડોરને ડેકોરેટ કરવામાં આવશે। વડોદરાના ડમરૂવાલા ફાઉન્ડેશન રાઇડર્સની એકમાત્ર એવી સંસ્થા છે કે જેમાંથી 108 જેટલા રાઇડર્સ નવા વર્ષના પહેલા વડોદરાથી ઉજ્જૈન માટે પ્રસ્થાન કરશે। તમામ રાઇડર્સ મંદિરના શણગાર માટે જરૂરી સામગ્રી સાથે ઉજ્જૈન પહોંચશે અને કોરિડોર તેમજ મંદિરને ફૂલોથી સુશોભિત કરશે। આ અગાઉ સંસ્થાએ 80 રાઇડર્સની ટીમે કેદારનાથ મંદિરનું ફૂલોથી શણગાર કર્યું હતું ને જેને ત્યાંના પ્રશાસન દ્વારા બિરદાવાયું હતું। આ કામગીરીથી પ્રભાવિત થઈ મહાકાલેશ્વર મંદિરના શણગારનો પ્રસ્તાવ મળ્યો। એનજીઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે યુવાઓ બાઇક રાઇડ કરીને ઐતિહાસિક મંદિરો સુધી પહોંચે, તેમની યાત્રાનો હેતુ સાર્થક બને અને દર્શન કરીને આધ્યાત્મિક અનુભૂતિ મેળવે। તમારા ટીમમાં નિકેશભાઈ ગાંધી તમારો કોઈ સ્પીડમાં બોલજો કાંઈ થવાનું। હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય અંબા બોલે, અંબા બોલે, પાર્વતી પતે, હર હર મહાદેવ। ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર એટલે વડોદરા શહેર અને વિક્રમ સંવત જેના માધ્યમથી જાણીતું છે તે ઉજ્જૈન, આ બંનેની વચ્ચેનો આપણો પ્રવાસ, એ પ્રવાસમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને મહાદેવ આપણા સૌની રક્ષા કરે એના માટે આજે સવારમાં અમે અહીંયા સૌ ઉપસ્થિત રહ્યા છે। મારી સાથે વડોદરા શહેરના માનનીય કોર્પોરેટર શ્રી બંદીશભાઈ શાહ પણ ઉપસ્થિત છે અને વડોદરા શહેરના સૌ નગરજનો વતી આપ સૌને આ સુંદર મજાની યાત્રા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અત્યાર સુધીમાં આપે કેદારનાથ અને અન્ય જગ્યા પર આવા પ્રવાસ કરેલા છે। સનાતન ધર્મ પ્રમાણે કોઈ પણ સારા દિવસની શરૂઆત એ ભગવાનના મંદિરમાંથી થાય। 31મી ડિસેમ્બરની ઉજવણી એ ક્લબમાં અથવા પાર્ટીમાં કરવાને બદલે ઉજ્જૈનના મહાકાલના મંદિરમાં થાય એવો સુંદર મજાનો પ્રયાસ મેહુલભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। યુવાનો માટે બાઇક એ શૌર્યનું પ્રતીક છે અને બાઇક ઉપર વડોદરાથી લાંબો પ્રવાસ કરી અને 12 જ્યોતિર્લિંગ પૂર્ણ કરવાના એવી જે એમની મનોકામના છે એ મનોકામના ઈશ્વર એમને પૂર્ણ કરાવે અને એમાં વડોદરા શહેરના વધારેને વધારે યુવાનો જોડાય એવી પણ હું એમને ખૂબ શુભેચ્છા આપું છું। આજનો દિવસ આપણા માટે મહત્વનો છે કારણ કે વડોદરાથી ઉજ્જૈનનો લગભગ 350-400 કિલોમીટરનો પ્રવાસ, 6 કલાકથી 8 કલાકનો સમયગાળો, આવી સરસ મજાની ગુલાબી ઠંડી પણ ઉભેલા હોય ત્યારે ઠંડી ગુલાબી લાગે, જ્યારે તમે બાઇક ઉપર પ્રવાસ કરો ત્યારે આ જ ઠંડી એ તમને મુશ્કેલ ઉભી કરે એવા સમયે સુંદર મજાના વાતાવરણમાં આપ સૌ પ્રવાસ કરી રહ્યા છો। ભાઈઓ આવા કાર્યક્રમોમાં સામાન્ય રીતે જોડાતા હોય છે, પરંતુ બહેનો પણ આ બાઇકિંગમાં જોડાય છે, ત્યારે બહેનોને વિશેષ હું અભિનંદન આપું છું અને આજનો આ પ્રવાસ આપણા સૌનો સુખદ રહે। ઉજ્જૈનમાં આપણને સૌને સરસ મજાની ભસ્મારતી, ઉજ્જૈનમાં સરસ મજાના મહાકાલના દર્શન અને ઉજ્જૈનમાં આપણી સૌની મનોકામનાઓ પૂર્ણ થાય એવી હું પણ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા। અમે બરોડાથી ઉજ્જૈન જવાના છે, જ્યાંથી મહાદેવની નગરીમાંથી અમને સ્વયં મહાદેવે અમારો પ્રસ્તાવ મંજૂર કરીને બોલાયા છે ત્યાં ગાડી, અને એ મંદિરની સજાવટ માટે 2026 1 તારીખે
અમને ત્યાં આગળ આ લોકોએ મંદિર જે પ્રશાસનના અધિકારીઓ છે ને એ બધા ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ તમે આવીને અમને આ મંદિર આવી રીતે સજાઈ આપો. અમે એમને બધો આ વિડીયો મોકલેલા કેદારનાથને ને એ બધાના, તો એ લોકો આમ એ થઈ ગયા કે ખુશ થઈ ગયા બધા કે તમે બી આવીને આ રીતે અમારું મંદિર મહાદેવનું સજાવો. રુદ્રાક્ષ અને ડમરૂથી સજાવવાના છે અને બીજી બધી ઘણી આઇટમો છે જે મહાદેવને અતિ પ્રિય છે. એનાથી બધા મહાદેવનું આખું મંદિર અને બધા મેઇન ગેટો છે એ અને આખું કોરિડોર સજાવવાના છે. અમે એપ્રોક્સલી 108ની આસપાસ છે, કદાચ એનાથી પ્લસ બી થઈ શકે છે, કેમ કે ત્યાંના બી ઘણા જે અમારા એ છે સાથીદારો એ લોકોએ બી અમને પૂરેપૂરો સહયોગ કરેલો છે અને એમના માધ્યમથી જ અમે આ કાર્ય પૂરું પાડીશું. નરેન્દ્ર શાહ. જય સિયારામ, હર હર મહાદેવ. અમે બરોડાથી 108 લોકો, આની પહેલાં 70-80 લોકો કેદારનાથ ડેકોરેટ કર્યું હતું રુદ્રાક્ષ અને ડમરૂ વડે, અને ત્યાંના મહારાજનો બી એવો પ્રસ્તાવ હતો કે તમે દર સાલ આવું કામ કરો, કારણ કે ફૂલો અને બીજી બધી વસ્તુઓથી મંદિર શણગારી છે, તો અઠવાડિયામાં એ બધા જ ફૂલ અને જે કંઈ બી વસ્તુ છે એ ખરી પડે છે અને કચરા જેવું થઈ જાય છે. રુદ્રાક્ષ અને ડમરૂ જે મહાદેવને અતિ પ્રિય છે, તો એ વસ્તુ જે અમે મંદિર કેદારનાથ શણગાર્યું ને મહારાજોએ બી ત્યાં 1 મહિના ઉપર એ મંદિરની ઉપર રાખ્યું અને પછી ત્યાં પબ્લિકલી અને એમના ત્યાં બી જેવી મહારાજના લોકો છે એ લોકોએ અંદર એ વેચીને પોતાની જોડે પ્રસાદી રૂપે રાખ્યું છે. તો એ જ વસ્તુ અમે અહીંયા આગળ ઉજ્જૈન કરવા જઈ રહ્યા છે. ઉજ્જૈનમાં બી અમે 108 રાઇડર છે. ઉજ્જૈનમાં પેસેજ, કોરિડોર કેદારનાથ કરતાં ઘણું મોટું છે અને એ પ્રમાણેનું અમે માલ મટીરિયલ લાવીને અમે બાઇકર્સોએ જ આ બધું અરેન્જ કરીને એ પ્રમાણેનું બધું સેટિંગ કરીને અમે ત્યાં ડેકોરેટ કરવા જઈએ છીએ. જવાના હતા 2026ની સ્ટાર્ટિંગમાં, પણ ત્યાંનો પ્રશાસનનો પ્રસ્તાવ હતો કે તમે આ વસ્તુ 2 દિવસ પહેલાં કરો, જેથી નવા વર્ષે બધી પબ્લિકને અને બધા લોકોને એના બી આશીર્વાદને દર્શન કરવા મળે. બીજું આ યાત્રા કરવાનું એક કારણ એવું હતું કે અત્યારે ઘણા બધા જોવે છે કે બધા લોકો ફર્યા કરે છે, કોઈને તમે ડાયરેક્ટ કહેશો કે મંદિરમાં જા તો કોઈ મંદિરમાં નહીં જાય. અમે રાઇડર્સને એને અલગ રીતે પ્રમોટ કર્યું છે કે બાઇક લઈને તમે અલગ અલગ મંદિરે જાઓ, જેથી તમે રાઇડ બી કરી શકો અને મંદિરના દર્શન કરીને ત્યાં મંદિરને ડેકોરેટ કરીને ત્યાં ભગવાનના સારા એવા આશીર્વાદ લઈ શકો. એટલે એ પ્રમાણે અમે આ પ્રમાણે ચાલ્યા કર્યું. ગુજરાતનું ને બરોડાનું આ ડમરૂવાળા ફાઉન્ડેશન પહેલું NGO છે જે બાઇકર્સનું NGO છે અને આગળ દરેક 12 જ્યોતિર્લિંગનું અમે આ રીતે કામ કરવાના છે. જય સિયારામ, હર હર મહાદેવ. અત્યાર સુધી ને કેદારનાથ કર્યું છે, નાગેશ્વરમ કરવાના હતા પણ ત્યાં કંઈ પ્રોબ્લેમના લીધે ના જઈ શક્યા. હવે આ ઉજ્જૈન કર્યું છે. આના પછી મે બી આ યર એન્ડિંગમાં, કારણ કે આના પછી બીજી 2 રાઇડ છે. કેદારનાથ બી ફરી આ વર્ષે કરવાનું જ છે, જેને જોડાવવું હોય જોઈ શકે છે. કેદારનાથ અને તુંગનાથ 2 કરવાના છે અને યર એન્ડિંગમાં અમે MP મહારાષ્ટ્રના 3 ગ્રીષ્ણેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર 3 જ્યોતિર્લિંગ એક સાથે ડેકોરેટ કરવાના છે રુદ્રાક્ષ અને ડમરૂ વડે. જય સિયારામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે જે પ્રમાણે એના પહેલાં જેવી રીતે વડોદરાથી આપણે કેદારનાથનું જેવી રીતના રુદ્રાક્ષ અને ડમરૂથી શૃંગાર કર્યો હતો, એ જ રીતે બરોડાથી અમે લોકો ડમરૂવાલા ફાઉન્ડેશન અને તેના તમામ મારા સાથીઓ સાથે અમે આવતીકાલે સવારે વડોદરાથી અપ્રોક્સ 51+ રાઇડર વડોદરાથી બાઇકની જે સનાતન યાત્રા જે અમે નામ આપ્યું હતું લાસ્ટ ટાઈમ, એ સનાતન ગૌરવ યાત્રા એ અમે શરૂ કરી રહ્યા છીએ. અમારું બીજું જ્યોતિર્લિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અમે વડોદરાથી ઉજ્જૈન મહાકાલેશ્વર. તો ત્યાં અમે લોકો જેમ કે 5 લાખ રુદ્રાક્ષ અને 5151 ડમરૂ અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે મહાદેવને પ્રિય છે, તેનાથી અમે મહાકાલેશ્વર મંદિર તથા એનો કોરિડોર આખો શૃંગાર કરવા માટે જઈ રહ્યા છીએ. કેટલા યાત્રામાં જોડાશે તમારી જોડે? ટોટલ અમે 51 તો બાઇક ઉપર છે, એના સિવાય અમારી યાત્રામાં 108 માણસો છે ટોટલ. તો 108 માણસનું જે વડોદરા આપણી સંસ્કારી નગરીથી આજે મહાદેવના સાનિધ્યમાં સર્વેશ્વર મહાદેવથી અમે એક જાહેરાત કરી રહ્યા છે આજે. તો 108 જણા, જેમ કે મહાદેવના 108 નામ જે પ્રમાણે અમે લોકોએ પણ લિસ્ટિંગ પ્રમાણે 108 જણાને ઇન્વોલ્વ કર્યા છે. તો મહાદેવના 108 ગણ તરીકે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. શું નામ તમારું? મારું નામ છે મેહુલ પટેલ, ડમરૂવાલા ફાઉન્ડેશન, વડોદરા.